જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી। બાપ આજે એક રાજપૂતનો ઇતિહાસ રજૂ કરી રહ્યો છું। ઘણું અભણ ચારણ છો, આઈનો પરિવાર છે। કારણ કે ચારણ જે શબ્દો બોલે એમાં કોઈ ફેરફાર આવે નહીં, પણ અત્યારે તો યુટ્યુબનો જમાનો છે, જેમ ફાવે એમ માણસ લખે છે। કારણ કે છેડછાડ ઇતિહાસ હારે ન થવી જોઈએ, બહુ પાપ છે અને કરતા એને મુબારક છે। પણ એક ખુખાર બારવટીયો કે જેનામાં 12 નીમ હોય, 12 વટ હોય, એ 12 વટિયા એવા કચ્છની ધરતીને ધ્રુજાવતો તો કચ્છનો કાળો નાગ જેને કહેવામાં આવે એવા દેદા પરિવારનો એવો જાડેજો, જેનું નામ જેસલ, એમના પિતાજીનું નામ ચાંદોજી અને એમના દાદાજીનું નામ રાવજી અને એમના માતુશ્રીનું નામ નાથુબા। આ જેસલ જાડેજાની વાત કરું છું। એમના પિતાજીનું નામ ચાંદોજી અને એના પરદાદાનું નામ, દાદાનું પરદાદા આપણે કહીએ, એમનું નામ રાવજી અને માતુશ્રીનું નામ નાથુબા। અને એમને એક બેન હતા રાયજીબા, એ પણ ઉમરકોટ દીધેલા। કારણ કે આ ઇતિહાસ બહુ મોટો છે। સોઢાના જૂનામાં જૂના હગા સોઢાના જાડેજા, કારણ મૂળ સોઢાની રાજધાની ઉમરકોટ। મિત્રો, ત્યારે આ પાકિસ્તાનની હતું નહીં, કે સિંધ પ્રદેશ કહેવામાં આવતો, સિંધ। અને ત્યારે જે કાંઈ માણસ આવરો જાવરો થતો હતો, હાંડિયાથી, ઘોડાથી, વાણથી, આવી રીતે થતો હતો। એમનો જન્મ જેસલ જાડેજાનો 1374 જેનો જન્મ વૈશાખ સુદ તારીખ 3 અને મંગળવાર, વિક્રમ સંવત 1374 તારીખ 3 મંગળવાર આ જાડેજાનો જન્મ દિવસ જેસલનો। ને એમાં ઘણા કોઈ સુધારા કર્યા છે, આ કર્યા છે। જન્મ મહિનો કયો છે? બાદ જન્મ વૈશાખ સુદ તારીખ 3 જન્મ તારીખ। આ જાડેજાનો જન્મ, જાડેજો જેસલ, જેને કહેવાય ખુખાર બારવટીયો, આ જેસલ। અને જેને એક જેને કહે ક્ષણની માલકોર, એક શબ્દની માત્રે એક પીર થઈ ગયા, ઈ પણ અંજાર। અંજારને કજલી વન કહેવામાં આવતું। મિત્રો, કજલી વન કે ભગવાન કૃષ્ણ અહીંયા આવતા, આ કજલી વન છે। કચ્છની માલકોર કેસરી હાવજો થતા। હે રાજપૂતો, આ તમે ઇતિહાસને જાળવો। કચ્છ કેસરી, તમારી કલંદીમાં પણ કેસરી લખવામાં આવતું હતું, કચ્છ કેસરી। કેસરી એટલે 12 મહિનાની નાવેશ થતી હાવજની, 12 મહિનાની, 12 મહિને પછી માથા પસાડીને કેસરી પ્રાણ કાઢી નાખે, કચ્છ કેસરી। કચ્છમાં એવા કેસરી હાવજો પણ થતા। ડુંગર ગાળા 10 હથાળા ગજવે ગાળા, ભૂરી લટાળા સિંહણ બાળા, આવા જેને કહેવાય સિંહ થતા કેસરી। આપ જાણો છો આ સાપલમાં પણ અહીંયા કેસરીને જોડ્યા છે। આ કજલી જંગલ કહેવામાં આવે છે આને, કજલી। આ અંજાર। અને એ જાડેજાએ 57 વર્ષની ઉંમરે 1431 પાસો મંગળવાર, સંવત વિક્રમ સંવત 1431 અને મંગળવાર, મહિનો કયો હતો બાપ? એનો વૈશાખ હતો, વાંધો।
અહીંયા જન્મ લીધેલો અને સમાધિ લીધેલી, અંજારમાં સમાધિ લીધેલી 1431 વાર મંગળવાર સમાધિ લીધેલી જાડેજાએ. હું જાડેજાની જ વાત કરું, કારણ કે બીજા હું પાત્રો લઈશ તો આ મર્યાદા છે, આ વિડીયો ઉતરે છે, કારણ કે આની મર્યાદા હોય. હું ખાલી જાડેજાના પોઈન્ટ આપું છું તમને. હો, એમાં પોઈન્ટ આપવા એમાં ઘણું છે. માલદેવ, રૂપાદેવ છે, ઘણા છે, ઘણા સંતો છે. એમાં નામ લઈ તો આપણે પાર નથી આવે. પણ ઈ જાડેજો ખુખાર કચ્છની ધરતીનો, અને ઈ વખતે કહેતા ને કે શિયાળે ભલો હોરઠ અને ઉનાળે ભલી ગુજરાત, વરે તો અમારો વાગડ ભલો અને પાંજો કચ્છડો 12 માસ. મિત્રો, આ કચ્છ 12 માસ લીધો હતો, પણ સમય એવી આપણી કઠણાઈ, જેને કહેવાય આફતના વાદળા, આફતના દુષ્કાળો મંડાણા, એટલે આ કચ્છ પ્રદેશ સૂકો થઈ ગયો. પણ જે ખમીરતા છે, જે સતની સરવાણીઓ છે, નીતિ ધર્મ ન્યાયની મર્દાનગીની, એ હજી ડૂકી નથી, એ હજી જોવા મળે છે. તમે આમ આમ પડ ઉઠલાવો એટલે સતની સરવાણીઓ નીકળે. અને એમાં આવા મહાપુરુષ જેને કહેવાય કે આના ઇતિહાસના નામ આપણે ઉજાળા કરવાના છે. એવો જેસલ જાડેજો. મિત્રો, એમનું ગામ કીડાણા, જાડેજાનું ગામ કીડાણા. હવે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરતા હશો, એમાં જે કાંઈ લખ, શબ્દને કોઈ દી અન્યાય ન થાવ દો. શબ્દ ભ્રમ છે, બોલો તો સમજીને બોલો. હું એક એક પોઈન્ટ આપું છું. સમય આવશે તે અમારા જામ જાડેજા, જેમલસિંહ જાડેજા અને બીજા પણ હોઠા છે, એમનું નામ તો ભૂલી ગયો, એ હારે આવવાના છે, આખો ઇતિહાસ જાણે છે. ત્યાં આવશે તો એમ પાછી ત્યારે મોજ આવશે, તેથી ઇતિહાસ બોલશું. પણ આજનું એક જાડેજા લઉં છું. શું કામ? કે ભાવનગર મહારાજ કૃષ્ણકુમારનો પરિવાર, જેને રાજપૂતો માટે, જો કે રાજપૂત તો મગમગથી કોઈ મોટો છે જ નહીં. બીડું જેને કહેવાય ઉપાડી લીધું છે. બાપ ધન્ય છે, ગંગાજળિયા તને ધન્ય છે કે આગળ આવ્યા છે. એની પાછળ બધા રાજપૂતો બધા ભેળા જ છે, અને રજવાડા બધા મારા માટે બધા રજવાડા જ છે. બાપ રાજપૂત એટલે રજવાડો શબ્દ લાગે છે. એ કદાચ નોકરી કરતો હોય તો ભલે, અને કદાચ બિઝનેસ હોય તો ભલે, ખેતી કરતો હોય તો ભલે, અને કદાચ ટકનું લાવીને ખાતો હોય તો ભલે. રાજપૂત એટલે રજવાડું બધું ભેળું જ છે. એ વાત સાંભળી મને ખૂબ આનંદ આવ્યો છે. ક્ષત્રિય સંમેલન છે, ધન્ય છે રાજપૂતો, એટલે હું આ વિડીયો દઉં છું. રાજપૂતો, અરે મારા હાવજ ક્ષત્રિયો, આ હું વીર પુરુષની વાત કરું છું. એ જાડેજો હાક મીંડો બોલાવા કચ્છની માલ પર. એ જેસલ જાડેજો હાકલ કરતો તો છોકરા સાના રહી જતા, ખુગાર પાર્વતીઓ. પણ એની પહેલા એ તમને આપું છું કે જેસલ આ બધા ઈશ્વરના ઘરના છે. આ બધા એનું નામ સાચું મહંદર નામ હતું, અને તોરલનું નામ મક્ષિતા હતું. ઇન્દરના ઘરના હતા ભર્યું આ બધા. હવે એ જાણો છો દેવલોકના છે, એને શ્રાપ મળ્યો છે. જાઓ, તમને શ્રાપ આપી છે, તમે મૃત્યુ લોકમાં જાઓ. અને જે તોરલ દેવ હતા એ પ્રાચીનના જંગલમાં એક વૃક્ષ રૂપે જળ, જેને કહેવાય જડતા આવી ગઈ અને વૃક્ષ થઈ ગયા. કોણ? તોરલ વૃક્ષ થઈ ગયા. અને જેસલ એને કીડાણા, જેનો જન્મ થયો બાપ 1300 ને સંવત વિક્રમ સંવત 1374 એનો જન્મ થયેલો, વાર મંગળવાર. શું આ બારવટિયાની વાત કરવી? અમૂલ શરાબ દીધેલા. હવે આગળ નથી હાલવું. ને હું પોઈન્ટ દઉં છું કે આ રાજપૂતોના લક્ષણો.
અને એક પછી એક મીંડો ગામ ધમરોળવા જાડેજો, એક પછી એક. પછી મોટા ભાઈ એમના હતા. એટલે સમય આવે તે આપણે મોટા ભાઈ કારણ કે આ નામ લઈ તો બહુ લાંબુ થાય એમ છે. મોટા ભાઈના ઘરના એટલે જેને કહેવાય ભાભી, ભાભી એટલે માથે કાણે કહેવાય. એટલે એને મેણું માર્યું કે નામ એનું ઝવેર કહેતા, એના ઝેવર, ઝવેર નામ કહેતા એનું. શું નામ? ઝવેર. પછી નામ જેસલ પડ્યું કે હે જેસલ, તમે એવા જો મળદના ફાડિયા હોય અને જો તમારી હાક બોલતી હોય, આ કચ્છમાં તમે બોલાવો છો બરોબર છે, પણ સૌરાષ્ટ્રમાં જાવ, કાઠિયાવાડમાં સોનગઢ કરીને ગામ છે, સાસઠિયા કાઠી છે, એની પાસે તોળી ઘોડી અને તોળલ દે નાર છે અને તોળી તલવાર. તલવાર નહીં રાજપૂતો, તમે આ તલવાર બોલો છો ને તમે ભવાનીનું અપમાન કરો છો. આપણે તલવાર કરી બીજા બોલવાના. તરવાર, વાર એટલે ભવાની છે, કારણ કે ભવાની વશમાં હોય એટલે હજારો ગામનું સેટું થઈ જાય છે. આ બહુ મોટી વાત છે. તરવાર હે જેસલ, એવા જો તમે મરદના ભાડિયા હોય તો એક કરો, સૌરાષ્ટ્રમાં જાઓ, ખબર પડે. સાસઠિયા કાઠીનિયા જાઓ, તોળી ઘોડી, તોળી તરવાર અને તોળા દે નાર. જાઓ, સોનગઢ થી લઈ આવો તો તમને માનું હાચા એ શબ્દ લાગ્યા. અને કહેવાય છે ને, વાતે હાચી છે, જેને જેને શબ્દ લાગ્યા છે એનું કીધું છે શબ્દ મારી નાખે છે. શું કીધું? શબ્દ. એનો દુવો છે. હા હા. પણ શબ્દ મારે મર ગયે, શબ્દ મારે મર ગયે ને શબ્દ ઈશ્વર રાજ. પણ જેને 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 શબ્દ વિચાર્યા એના સુધરી ગયા કાજ. પણ જેને જેને શબ્દ વિચાર્યા અરે એના સુધરી ગયા સર્વે કાજ. શબ્દ એક જ હોય મિત્રો. જેને જેને જીભના ઘા લાગ્યા છે ને એ રૂજાણા નથી. હું દેશી ભાષામાં જ આવું છું. તમે ભણેલ ગણેલ બહુ છો, પણ અમુક ઇતિહાસ જાળવો. તમારા દાદા કોણ, પરદાદા કોણ, તમારું ગોત્ર કોણ, કુળ ગુરુ કોણ, તમારું કયું હથિયાર, તમારી કુળ દેવી છે, આ અમુક જોવો. પખા પખા એવા ઉજળા હોય, નરપટાધર નીકળે બા. આ જેસલ ની વાત કરું છું. ખુખાર બારવટીયો શબ્દ લાગી ગયો. હે શબ્દ કે રાજે ને ભાલા લાગ્યા, સુધરી ગયા એના કામ. શબ્દના જેને ભાલા લાગ્યા છે ઈ ભાલા લાગ્યા છે, અંતરના કબાટ જેને ઉઘડી ગયા છે. હા, શબ્દ. ગોપીચંદ ને શબ્દ જ લાગ્યો હતો. એ રાજપૂત નો દીકરો હતો. મારે તમારું લેવું નથી હો રાજપૂતો, પણ ચારણ શું? કારણ ભગવાને ક્ષત્રિય કુળમાં અવતાર લીધા છે અને જગદંબાયું ચારણ વર્ણમાં અવતાર લીધો છે. સમજી ગયા ને? આયુ જન્મ ચારણ વર્ણમાં લીધો છે અને ક્ષત્રિય કુળમાં ભગવાને લીધા છે. તમે ઈ છો, જરીક ઓગાળો આ વસ્તુને. ભલે મોબાઈલ રાખો, આવાના ફોટા રાખશો, આવા પરજોનો તમે ફોટા રાખશો, વડવાઓના ફોટા રાખશો ને તો એના જેવા તો આપણે નહીં થાય, પણ કદાચ એનું એકાદું રૂવાડું આપણામાં આવી જાય ને તોય પણ આપણામાં છે ને મારા બાપ નીતિ, ધર્મ, ન્યાય, માણસાઈ, દાતારી, સુરવીરતા એ પણ આવી જાય છે. આપણો ક્યાંક મગજ બેડ મારી ગયો છે ને તો આપણે ઠેકાણે આવી જાય છે. નામ લેવામાં એટલો પ્રતાપ છે. અમને કોઈ જેસલ દેદા જાડેજા અમને કોઈ દેવા આવતા નથી. અમને કોઈ દેવા આવતા નથી જેસલના પરિવાર. પણ શું કામ? કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડાય ન પડત. આજે જેસલ કામ કરી ગયા છે એને એમાં ઓગાળી છે. બિરદાવું છું આત્માને. ગયો ખુખાર બારવટીયો ગયો.
હવે મારે મિત્રો તમને એ કેવું છે, હું બધા કહું રાજપૂતો તમે ખોટા ખોટામાં ડોકા હું કામ હલાવો? હા અરે અરે પણ જરી સમજો, આ શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યો. કારણ કવિતા દીકરી છે, લખનાર બાપ તેનું નામાસણ ન વાળો ને તો નરકના અધિકારી બની છે. નામાસણ હોય, જેને કલમ લખી હોય, જેને આંખ્યું ફોડી છે, જેને કહેવાય કે તેલના, જેને કે એવડિયાના ડબ્બા ખાલી નાયદું કરી નાખી છે, એમને નથી લખાણા ઇતિહાસ. અને આજકાલની 5-5 પન્નાની ચોપડી લઈને ઇતિહાસ લખવા, હવે તમારું જો સમાપ્ત થાય ને તો આની શરૂઆત થાય. ઇતિહાસ લખો, કોકને પૂછો ને હાજે કોક તમને જાલી લેશે. એટલે કે ન બોલવું આમ 9 ગણ કહેવત છે ને, ઇતિહાસ જાણો તો જ બોલો. આ જેસલનો ઇતિહાસ હું પોઈન્ટ દઉં છું, તો આ લઈશ ને તો આમાં તો દિવસો વયા જાય. પણ હું આ એક રાજપૂતોને કહું છું, તમે કોણ છો જરીક સાંભળો. હાવ તમે હાંગળું ભા ન થાવ, તમે બહાર નીકળો, તમારી જાતનો નશો રાખો. રાજપૂત છો. ગયા બન્યું એવું, જેસલ ગયા. હવે સમજો રાજપૂતો, આ હું શબ્દ તમને કહું, અલગ કરજો મારા શબ્દ. ગયા એટલે અલગ ધણીનો પાઠ માંડ્યો હતો. તોરલ, સાસટીયો, કાઠી, બધા ભક્તો બધા અહીંયા હતા. પાઠ માંડ્યો હતો. અને જેસલ ગયા. જેસલને વિચાર થયો કે આમાં વિઘન આવે. હા બોલજો, આ ચોરી કરવા નતો ગયો. શું કામ તમે આ એક આત્માને તમે દુભાવી રહ્યા છો રાજપૂતો? વાંક તમારો છે. ચોરી કરવા ગયો તો મેં કીધું ને, શબ્દ કે રાજે ને ભાલા લાગ્યા. એને ભાલો લાગ્યો તો શબ્દનો. મોટા ભાઈના ઘરવાળી એને શબ્દ માર્યા હતા, ભાલો. કયું ભાલું? મેણું. બહુ એવો બારવટી હોય જઈને લ્યાય, સાસટીયો, કાઠી, તોળી ઘોડી અને તોળી તરવાર, તો માનું તું હાચો છો ને તારું બારવટું ખોટું છે. તું આ ડરાવવાનું કામ કરે. બન્યું એવું પાઠ હતો. જાડે જો જેટલાય ગયો, ઓહો આમાં વિઘન ન પડાય. આ જો આને 12 વટિયા કહેવાય. 12 નીમ. આ નીમ પેલો આવ્યો, આ પેલો નીમ આવ્યો. આ પાર તોડી બેની ભાણેજને મારે બરોબર સમજ્યું છે, પણ એ આત્મા ઈ કરવા આવી હતી તો એને તોરણ મળવાની હતી. એમને એમ નથી મળવાની કે માથાના વાળ જેટલા જ એને પાપ કરી નાખ્યા હતા અને છેલ્લે એને આ તોરણ મળ્યા છે. ગાવાવાળા ભલે ગાતા હોય, પણ વર્ણમ વાળું છે બધું. પાઠ માંડ્યો. પાઠ હાલતો તો કેવો? પાઠ મંડાણો રે ધણી તારા નામનો રે. પાઠ મંડાણો રે હરિ તારા નામનો રે. એમાં માલદેવ, રૂપાદેવ આવા ઘણા હતા બાપ. આ મોટું છે, કારણ કે ગાવા બે તો પછી આની મર્યાદા હોય. પાઠ જેસલે વિચાર કર્યો, જે વસ્તુ લેવા આવી છે બે તો હામી દેખાણી જ છે. એક તો તોરલ દેખાણા, બીજી ઘોડી દેખાણી છે. તો તરવાર કા નો દેખાય? પછી મનનો અભ્યાસ કર્યો. તરવાર તો અંદર હોય, અંદર મારાથી જવાય નહીં, પણ આ પાઠ પૂરો થઈ જાય પછી મારે જવું છે. ઘોડી સૂર્યનું વાહન સાપ જાણો છો? એટલે ગયા, એટલે આવડ દીધી. અને આવડ દીધી. હવે શું કામ દીધી? જેસલ અહીંયા કર્યો. જે ઘોડી બાંધી હતી ને અહીંયા, એ જયારે તો ઢાળ્યું હતું એમાં કર્યો. હવે દઈને તોડાવીને વહી ગઈ. પછી અહીંયા બધે જેને કઈ ઘાસ હતું ખાવાનું, ઘોડીને જોગણ હતું, ઘાસ હતું, ચોરો હતો, એમાં એ લકાઈ ગયા. સમજી ગયા? આને જ ચોરી કરવા ગયો. બહુ પાપ છે આ શબ્દો તમે બોલો છો ને, તમે પાપમાં બેહો છો. ચોરી કરવા દે કે આ કરે? ચોરી કરવા નતો ગયો, લલકાઈ ગયા. એટલે કીધું ભાઈ ઘોડી કેમ ખીલો કઢાવીને નીકળી ગઈ? ઘોડી ખીલો કઢાવીને નીકળી ગઈ.
કારણ કે આ એનો મિલાપ થવાનો હતો. શું થવાનું હતું? ત્રણેયનો અહીંયા મિલાપ થવાનો હતો. અને લગી એટલે ઉતાવળ હતી. અહીંયા આરતી હાલતી હતી, પાઠના જેને કે મંત્રો અને ભજનો ચાલુ હતા, અને આમ હાથ હતો અને મેઘ મારી દીધી હાથમાં, જાડેજાના હાથમાં. પણ એ મળદનો ફાડ્યો ડગ્યો નતો જાડેજો. ઈ દેદો ડગ્યો નતો રાજપૂતો, ઈ ડગ્યો નતો. સોલટો સોલટો જીવડા પડ્યા, નો બોલાય. સોલટો તો પણ એક મેણું માર્યું ભાભી, રબી દીધો કિલ્લો. તમે વિચાર કરો રાજપૂતો, તમને કહું છું જો સમજો તો. ચોરી કરવા ગઈ, ખીલો મારવા દે હાથમાં? મનાનો જવાબ દો રાજપૂતો. ચોરી કરવા જાય ઈ ખીલો મારવા દે હાથમાં? શું કામ? કે મારે વિઘન નથી લેવું. કારણ કે હામો જેનો પાઠ છે એ પણ ક્ષત્રિયનો દીકરો છે, અને હું પણ એક ક્ષત્રિયનો દીકરો છું. રાજપૂતો સાંભળો, સાંભળો. હામે જેનો પાઠ હતો એ ક્ષત્રિયનો દીકરો હતો. આ એક ક્ષત્રિયનો દીકરો હતો, રાજપૂત. વિચાર તો કરો. કિલ્લો ધરબી દીધો, પાઠ પૂરો થયો. પછી બધાને પ્રસાદી આપી, પ્રસાદ વધ્યો. કીધું સાસટિયા, પ્રસાદ વધી છે. હા, જાણવા છતાં આને સતી કહેવાય, આને ભવાની કહેવાય. કે ના આવી ગયો કે નહીં, પ્રસાદ વધ્યો. કોણે કીધું? સતીએ કીધું કે એક વ્યક્તિ છે, જોવો, તપાસ કરો. તપાસ કર્યો, પણ એટલે હાથમાંથી લોહી નીકળ્યું ને, એમ જોયું, અને હાવે નાખીને થયો ઉભો. એ કે મારા નામનો હજી એક કોવો વીધો છે ને, હું બાકી છું પ્રસાદમાં. શું કીધું? હું બાકી છું. પધારો 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 ભગત. એ કે ભગત નથી હું. આ બારવટીયો બોલ્યો સામે. શું કીધું? ભગતડો નથી. સાસટીએ તોરેલે બધા પધારો પધારો ભગત પધારો. કે ક્યાંક બાંધો. ઈ કે મળદ ને બાંધવાનું નો, ઈ તો કે આ રુદા જાય આપો હાથ. માટી હતી, મૂઠો ભરીને સાંધી દીધી. કે ધરતી માં છે, લાંદી દીધી. કીધું મારે કાંઈ સાંભળવું નથી, પ્રસાદી લઉં એક શરત. શું? હું આ ત્રણ લેવા આવ્યો છે, 3 વસ્તુ. કઈ? સાસટીયો કોણ આમાં? કે હું પોતે. નામની માળા હાલતી હતી બાપો. આ માળા છે મિત્રો, ભલે તમે હાથમાં કાંડામાં બાંધો, હું કોઈ વિરોધ નથી કરતો. આ હાથી માળા છે. આ વેધારિયન મર્યા વાહે પછી ભેળી જ આવે. આ તો ઉતાર લે કોક હાથમાંથી, મર્યા વાહે ઉતારો. આ માળા એની માટે એજ કર દીધા તાન સુકાત કરવાય દીન ને દેવાય દાન. એજ કર દીધા તાન સુકાત કરવાય દીન ને દેવાય દાન. મુખેથી એ દાદાના લીધેલ નામ હાથે રામ ના ચાખ્યા. ઓલી માળા હારે બોલડા રાખ્યા. વાલા જેદી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. વાલા જેદી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. આ માળા હાલતી હતી. સાસટિયા કીધું પધારો ભગત હરી પધારો. કે હું ભગત નથી, હું બારવટીયો છું. મારું નામ સાંભળશો, તમારા હાથમાં પ્રસાદ પડી જશે અને હૃદય બેહી જશે કે આપણો પહેચાન કે હું કચ્છની ધરતીનો કાળો નાગ, હું જેસલ જાડેજો. પધારો પધારો. આવું એક શરત. પેલા તો આ તોળી ઘોડી ઈ મને, અને આ તરવાર જે આમાં છે ને પૂજામાં, કે હા એ તરવાર. તલવાર નહીં, તરવાર. તરવાર. બીજું કે આ તોળા દેનાર. સુખેથી લઈ જાઓ જાડેજા, ખુશીથી લઈ જાઓ. કારણ કે સાસટિયાને માએ પરચો દઈ દીધો હતો, એટલે એને તો મા તરીકે જ માનતા હતા.
પણ આમાં જેને કહેવાય ખુખાર બારોટીઓ કે જેને એટલું બધું ઝેર હતું, એટલું બધું, કારણ કે એને કોઈ શાંત કરવા વાળું નતું, શાંત કરવા વાળું નતું. ચકમક છે ને, ચકમક એ કદાચ પાણીમાં નાખી દો, 12 મહિને કાઢો, 2 વર્ષે કાઢો, 6 મહિને કાઢો, ભલે પાણીમાં હોય, પણ ચકમક ની હારે તમે આમ કરો એટલે એમાં તીખારા પડે. કાઢી અગ્નિ વન દસે જળ પથરા વેરા, પણ રૂઠી તરિયા જે કરે તો દેવે ન કરે. જાડેજાને મનમાં એમ થયું, હવે મારી ભૂજાઈને હું કહું કે જો આ લઈ આવ્યો, જો કે ભાભી શબ્દ ચારણો બોલી નહીં. મોટા ભાઈના ઘરનાને કેવું છે કે જોવો તમે મને મેણું માર્યું તું ને, આ તોળી ઘોડી, તોળી તરવાર અને તોળા દે નાર. ત્યારે આ પુલ નતા મિત્રો, એ હુડકામાં નતો બેઠો. જાડેજો હુડકામાં નતો બેઠો. હવે તમે ફિલ્મમાં જે સગાવતા હોય, હુડકું નતું, ત્યાં આગબડું હતી. આગબડું હતી. શું હતી? આગબડું હતી. નાની મોટી આગબડું હતી. માણા ભરતી ભરાય એટલે પાછા ગોયા જાય. આગબડું હતી. અને જાડેજા મૂળ સિદ્ધ પ્રદેશ થી આવેલા. આ ઉમરકોટ એ સોઢાવનું રાજ છે બાપ. આજની તારીખમાં પણ સોઢાવ છે. અને સોઢાવ તમામના હગા થયેલા છે. તુવર રામદેવ પીર છે, તુવર છે, આપ જાણો છો. એના પણ એક નેતલ દેવ હતા. અરે એના ઘરના નામ ભૂલી ગયો છો રામદેવ પીરના. ઈ પણ એક હોઠામાં પરણ્યા હતા. ઉમરકોટ એટલે આ બહુ મોટી વાત છે. રામદેવ પીર એટલે આ પઢિયાર છે એમાં સગુણા દીધેલા હતા. આ તુવર પરિવારની વાત કરું છું. એટલે એ હવે એક કોઈ રાખી દે, આપણે જેસલ ને ચાલવા દઈ. એટલે જોડિયા આવ્યો હાવજ. ક્યાં આવ્યો? જોડિયા આવ્યો એટલે કારણ કે અહીંયા તો ઘોડી હારી હતી, સતી તોરલ ભેળા હતા. આવી હતી એમ નહોતી, સતી તોરલ આવી હતી. બહુ એને તમે અપમાન કરો, આવ્યા હતા. वो तो भवानी હતી, રાજી થતી હતી કે વાહ વાહ મારા નાથ વાહ. હવા ખુખાર ને માં તું એવી શક્તિ દેજે, હું આને કંઠી બાંધો. કંઠી ને કંઠી મનની. ઘણા ને બાપુ દોરો બાંધો, દોરા મન ના બાંધાય. ઘણા હાથમાં આંટીયું રાખે, એ આંટી ન રખાય, આંટી મન ની રખાય. માં મારું આ કામ થાય તો આટલું આ નહીં ના કરીશ, આ આંટી કઈ વાંધો નહીં, વાંચતા ને વાંધો નહીં, રાજ્યો આંટી બાંધો, દોરાય બાંધો. એટલે આગબડ આવી, બધા એમાં મુસાફરો બેઠા. એ વખતમાં જે કઈ લેતા ભાડું, એ ઘોડી અંદર, માપ તોરલ, જેસલ બીજા, અને વાણ હાલતું થયું. હે જાડેજા તોફાન મધદરિયો હોય, ખાડી નો હોય. જોડિયાથી કેટલું થાય અંદાજ? નજીક. એને કાંઠો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાંઠો. મધદરિયો છે ને એનું કોઈ તળિયું ન હોય, અને કાઠી કહેવાય, કાંઠું કહેવાય. એક બાજુ સમજી ગયા ને તમે, કે જેને કહેવાય છેડા માથે. હાલ તો થયો અને પવને દિશા બદલાવી તો વાણ આમ મંડ્યું થવા. આ બધા ભજન બોલે છે ને બહુ સારું છે, પણ આ ભરણામ વાળા છે. આમ થવા માંડ્યા. બધા કોઈ માતાજીને યાદ કરવા માંડ્યા, કોઈ પીરને, પેગમ્બરને, કોઈ બજરંગજીને યાદ કરવા માંડ્યા, કોઈ આશાપુરાને યાદ કરવા માંડ્યા, કોઈ કુળદેવ, જે જેનું. કારણ કે એમાં તો બધો વરોને બેઠો હતો, હવ ઈષ્ટદેવને માંડ્યા યાદ કરવા કે આમાં બચી જાય વાંધો નહીં. હવે આ હામું દેખાય, પણ હવે આ દિશા ફેરવી છે પવને દિશા ફેરવી હતી. શું કામ? કે જેસલ માદો હતો, પણ તોરલ એક જ હતી હાથમાં, એકલ તારો. ધ્યાન ધરીને બેઠી. જાડેજા વિચાર કર્યો કે આ બધા રાડ્યું નાખે છે, રોવે છે, બાળક છે, છોકરાઓ છે, ઘણા આ બધા છે. આમાં માતાજીને, પિતાજીને, દેવને, કોઈ બધા ઈષ્ટદેવને સમરે છે. આ સતી કા નો બોલે? મેં કીધું સતી
આ રાજપૂતોના લક્ષણો હતા બાપ. પેલા નામ ન લેતા, આર્યપુત્ર કહેતા પુરુષને, આર્યપુત્ર, અને સામે દેવી શબ્દ દેતા, હા દેવી. હવે ભૂહડિયો વળી ગયો છે, કાંઈ વાંધો નહીં, રાખો તમે બોલો, મને વાંધો. હવે જો કે તમે નામ લ્યો છો, આર્યપુત્ર કે. રાજપૂતોમાં હજી છે ધારો, ઠકરાણા કે, અને ઘરેથી એમ કે દરબાર, દરબારે કે, અને સામે એમ કે ઠકરાણા. હવે નામ જો કે લે છે, એટલે ભલે વાંધો નહીં, લેતા રહ્યો. પણ હું આ એક રાજપૂતના લક્ષણોની વાત કરું, એક બારવટિયાની વાત કરું છું, જાડેજાની વાત કરું. નાવડું મીઠું આમામ આમામ થવા, વાણ. નાવડું નહીં, વાણ આમામ આમામ મંડ્યું થવા. અને જેસલ જેવો જેસલ ટકી ગયો, બીજું કઈ નહીં, આ ઊંધું ન વળી જાય. ઘોડી માજી હતી મંડી હાવડું નાખવા, તો એ જેસલ ને એમ થયું બીજું કઈ ને, મેં સામે જીભાન આપી છે, સામે મારી ભોજાઈને તો તોળી ઘોડી, તોળી તરવાર અને તોળા દે નારને લઈને આવું છું. તો હવે આ અધવશ્ય રહેશે, માને ન માને, શું કરવું? એટલે તોરલને કીધું, આ બધા રાડ્યું નાખે છે, યાદ કરે છે, હું પોતે બારવટીયો દેવો બારવટીયો ડગી ગયો છે, તમને કઈ નથી કે જાડેજા, જેને અરે ઈશ્વર છે જોડાણેલો, એને મોતનો ભય ન હોય. કારણ અમને આ કાંઠે મોત હોય તો આમાં કાંઠે અમારી મુક્તિ હોય. જાડેજા પણ કેવા આમાંથી બચવું હોય તો કે એક રસ્તો છે, તમારા માથાના વાળ છે એટલે તમે પાપ કર્યા છે, કાંઈ મૂક્યું નથી. જાડેજા એનું ભજન છે, આપ જાણો છો. એક જ લીટી શું કીધું જેસલે, પણ કે હવે આમાં મને યાદ જ નહીં આવે, કારણ કે મોત સામું આવી ગયું છે. હવે મારે યાદ કેટલું પડ કે મારા માથાના વાળ છે ને એટલા મેં વક્રમ કર્યા છે. હવે એનો તમે મેળ કરી લ્યો. એના ભજન છે વર્ણા મારા. પાપ તારું પ્રકાશ જાણે ધર્મ તારું સોમ ભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દે, એ તારી નાવડીને બુડવા નહીં દે. જાડેજા રે એમ તોરલ કેજજી. આ ઘણા એમ કે છે એમ તોરલ કે છે, એટલે તોરલ નથી, ઈ નહીં બુડવા દે, ઈ એટલે ઉપર વાળો. આ સમજો, આ તમે બોલો, ઈ હું શબ્દ બોલો. જો સર તોરલ એમ કે છે જાડેજા મારી કોઈ ઓકાત નથી, તાકાત નથી, કે હું મારી શું તાકાત છે કે હું બુડવાની, ઈ નહીં બુડવા દે. હે જાડેજા રે એમ તોરલ કે છે, ઈ એમ તોરલ કે છે. આ ભજન જાડેજા પાપ મનો તમે પ્રકાશવા, મને વિશ્વાસ છે અખિલ બ્રહ્માંડના માલિક માટે કે આપણે ઉગી જઈશું. પણ કેવું મારે કેટલાક ને યાદ કરવા, કેટલાક ને યાદ કરું તોરલ, મને કઈ ને, પણ હું છેવટે એટલું કહું છું તોરલ, છેવટે એટલું કહું, પાપ તારું પ્રકાશ જાણે ધર્મ તારું સોમ ભાળ રે, ઈ તારી બેડલીને બુડવા નહીં દે. જાડેજા રે એમ તોરલ કેજજી. પછી કે છે જેટલા મથેજા વાળ સતી રાણી એટલા વક્રમ મેં કર્યા. હે તોરલ, હવે તમે તર્યા અને અમને તારજો. સતી, હવે અમને તમે તારજો, કારણ કે હવે મારી દોરી તમારા હાથમાં છે. હે તોરલ, હે સતી, હવે તમારા હાથમાં છે મારી દોરી, તમારા, મેં તો પાક પોકારી નાખ્યું. જાડેજા આ દરિયો છે, 999 નદીઓ આમાં આવે છે, આ મહાસાગર છે, આમાં ભળે છે હારી હીણી નદીઓ, તો તમારા પાપ શું નહીં ભળે?
બધા ખારા સમુદ્રમાં હોમી દીધા, દરિયાદેવને આવ્યા. આપ જાણો છો, પણ ઘણા એવો દુવો લખે છે, શું કીધું કે ટોરલે 3 નર તારિયા અને ઓલો સાસટીયો ને સદીર એલો જેસલ જગનો સુરવીર એને પલમાં કીધો પીર. જેસલ જગનો ચોટો ન બોલાય. આ પાપ લાગે છે છત્રીને, ગાય લાગે છે રાજપૂતોને. ચોટો કહેવાય. ભુજાએ મેણું માર્યું તું ગયો તો. એટલે તોરેલે 3 નર તારિયા સાસટીયો ને સધીર જેસલ જગનો સુરવીર એને પલમાં કીધો પીર. આ વસ્તુ છે, જરીક સમજો. આ અંજારની માલ પર હમાઈ ગયા. પણ હે જાડેજાઓ, સમય હું ઘણા એમ કે સમય બીજો આવી ગયો. ખોટી વાત છે, હું માનતો નથી. આ જેસલ જાડેજા હતા, સમજી લ્યો તમે. જેસલ જાડેજા હતા તેથી આ સૂર્યમાં શું કઈ ફેર હતો? તેથી સફેદ જ હતો. હાલો કદાચ તેથી સફેદ હતો તો અત્યારે શું લીલો પીળો છે? અત્યારે સફેદ જ છે. પણ મારા તમારે જે સતની સરવાણી છે, અંતરના ઊંડાણની જેને કહેવાય, આપણે એક જેને કે સરવાણ્યું છે, ભીતર છે, એ બધા ડૂકી ગયા છે. એ ડૂકી ગયા એટલે આ દુકાળ પડે છે. દુકાળ પડ્યા પછી આપણા તળ ધરતીના પોપડા ખોદવા પડે છે. ખોદી અને સતની સરવાણી હાથ કરવી પડે છે. એવી સતની સરવાણી આ મોગલધામથી બાપુ મોગલ કુળ ચારણ ઋષિ તમને કહી રહ્યા છે કે હે રાજપૂતો, તાટિયા તમારા ખેંચવાનું બંધ કરો. તમે કોણ છો? શું તમારો ધર્મ છે? સમજો રાજપૂતો, આ તમારા આ વિચારો તમારા નબળા ન હોય. રાજપૂત બધું એક ટૂંકમાં દાખલો દઉં છું. હું તમને કઈ બીજું નથી કહેતો, પણ હું તમે આ કરો ને કાંઈ નહીં, પણ આ જાળવી રાખશો ને તો તમારી પ્રજા હારી થાય છે. બાકી ઘૂઘરા તો તમે બાંધો છો ને ઘૂઘરા બાંધ્યા રાખો ને ઘૂઘરા ઠેકડા માર્યા રાખે. પણ વાત થયો રાજપૂતાણે એક રૈયતની બાઈ હારે. રૈયતની બાઈ કીધું તમારા દરબાર કાં એટલા દુબળા? કે કેમ? કે તો દરબાર છે દુબળા હોય. ના ના કે મજૂરી કરે છે ને એટલે ખાઈ ન હકતા એટલે દુબળા છે કે, અને ખાઈને ઈ કે કામ કરે. રાજપૂતાણી સમજી ગઈ, કારણ એના ક્ષત્રિયનું જાણે કે રાજપૂતનું પડખું હેવું હતું. 2-4 દી થાય ને રૈયતની બાઈ પૂછે, દરબાર તો હજી દુબળા છે, હા વાવા છે. એમાં બૂંગ્યો ઢોલ વાગ્યો હો. બૂંગ્યો ઢોલ સાંભળો છો ને રાજપૂતો? આ પાળિયા છે ને એમને નથી થયા. પાળિયા ક્યારે થયા છે? કેવો ખબર પડે જમીનનો? તમે ખાલી દડી કેવો અહીંયા પાળિયો થાય. આ પાળિયા એમને નથી થયા. એ પાળિયા અમથા નથી થયા. આ રાજપૂતોના છે ગામો ગામ. એને ચારણે બોલાવ્યા છે. બોલાવ્યા એટલે આમાં જવાબ દીધા છે. એ અમારા ચારણોની તાકાત છે, જીભાનની. કારણ કે જેની માં સરસ્વતી હોય એને આમ ન કરવાનું હોય. તો અમે ચારણો તમને સાચું કહેતા આવ્યા છે. હવે માનો ન માનો તમારી ઈચ્છા. હું તમને કોઈ ભાઈ જો હારું નથી લગાડતો, હું કોઈ કારણને માનતો નથી. પણ હે રાજપૂતો, ક્ષત્રિય સમન્સણ, આમાં રાજકારણ ન ખોલશો. આમાં આપણો શું આપણે ફરજ આવે છે, શું કરવાનું છે. તું ઊંચો ને હું નીચો ને તું ઉયા બેસી જા હું આયા બેસી જા, આ પેલા પડતા બંધ કરી નાખો. મગથી મોટો જ નથી. જે આપણા વડીલ છે એને તમે માન સામે રાખો. જે આપણા જે દેશે બધા જો કઈ વડીલો જ છો મારા માટે. જે 5 વડીલો બેઠા હોય ન્યાય કરે, આપણે બધાને ભેળો રહીને એનું જાળવવાનું છે. એ જે શબ્દ કે એમાં કોઈ ફેરફાર હોય તો આપણે એને કહેવાનું છે. પણ વાહેથી નહીં હો, હું નતો હું આમ કરી દે ને હું આમ ગયો તો પણ તારે હું કામ બહાર ગામ જાઉં, તેથી તારે અહીંયા રહેવું તું ને. એટલે આવી વાતો ન કરશો ભાઈ. રાજપૂતો, જે મહાસંમેલન છે અહીંયા હાજરી આપજો. કારણ કે ખુદ ભાવનગર નરેશ એ પરિવાર જાય છે. બાપ કૃષ્ણકુમારજીનો પરિવાર એ જાય છે. આપણા માટે ગૌરવની વાત છે.
જીવો તો વિચાર તો કરો, જેને રજવાડા દઈ દીધા કાલો એ ઉપાડો, પણ કે આ લે આ સહી મારી ઉપાડ. હું ઊંડો નથી જાતો, અને અમે ચારણો તમને હાથે હાથું કહ્યું, અમારે કોઈ વખાણ કરીને તમારું લેવું જ નથી, પણ હું આ શબ્દો કહું સમજો રાજપૂતો, તમારા કેવા કેવા અડાભીડ થઈ ગયા બધા, બરોબર. અને અવલી રૈયતની બાઈનું આવ્યું અને રાજપૂતાણી ગરીબાઈ રાજપૂતને ટકનું લાવ્યું, ટકનું ખાતો તો રાજપૂત, પણ એના રૂવાડે રૂવાડે ખુવારી હતી હો. ઢોલ વાગ્યો ગામમાં કે દશમનો ગાયું વાળી જાય, અને તેથી રાજપૂત મજૂરીએથી પાછો વળ્યો હતો, વળ્યો અને હળી કાઢીને ઘરે આવ્યો. અને રાજપૂતાણે કીધું, દરબાર મને ખબર પડી ગઈ છે કે દશમનો ગા વાળી ગયા છે, તમે વારજ આવશો? કે હા, હવે મારે સમય નથી, પણ માં ભવાની છે સામે તરવાર, એ જરીક મને આપો. રાજપૂતાણે તરવાર ઉપાડી અને નમન કરી દીધી રાજપૂતના હાથમાં, અને માને પ્રાર્થના કરી, માં મારી ચૂડલી તું અમર રાખજે. આ રાજપૂત જાય છે, પણ કીધું કે રાજપૂત એક તમને વાત કરું છું, ઓલી રહીતની બાઈ મને 2-4 વખત મેણા માર્યા, જરીક એના ઘરવાળાને હારે લેતા જાય, કાંઈ વાંધો નહીં, સાંભળજો. હાલતા થયા, એમ બાજુમાં એક ઘાણી હાલતી હતી, ઘાણીમાંથી કોશ કાઢી લીધી, ઘાણીમાં કોશ આવે, કાઢી અને હું અહીંયા કામ કરતો હતો, જેલી રહીતની જે બાઈ કેતી હતી ને એના ઘરવાળાને જાય ડોકમાં માટો મારી દીધો, કોશનો આમ આટો પડી ગયો, આમ. ઈ કે હાલ મારા ફેરો, પણ કે હવે દરબાર આ તમે આટો મારી દીધો છે, મેં કે શું તમારું ઓલું કર્યું, આવા તમારે આટલી તાકાત, આમ આટો મારી દીધો કોશનો ડોકમાં. એને રહીતની જે બાઈ બોલી હતી ને એના ઘરવાળા આટો મારી દીધો ને એ કુળ કર્યું, હવે ની રેતો નહીં કોશનો આટા, અને ગયા દરબાર બાગાજી બન્યા વળવા, ક્યાંક દુશ્મનનો દાટ વાળી વિજય લઈને પાછા આવ્યા. ઘરે આવ્યા કે ઠકરાણા, કે દરબાર એક કામ રહી ગયું, ઓલો રાયડું નાખે કોશનો તમે આટો દીધો છે ને, હા કે રાયડું નાખે એક કાઢતા કે હવે વાત પૂરી થઈ ગઈ, કે હવે નો એ સમય હાલ્યો ગયો. હવે એમ કે છે કે 15 દી હતી બિચારે ડોકમાં કોશ 3-4 કિલા લઈ અને ફર્યો આમનો આમ, કુવાય નથી દેતી કોશ, આટો દીધો આમ આટો. કીધું કે બા આનું ક્યાંક કરો ને, અમારા ધણી પીડા બહુ થાય, તો કે ગામમાં ઢોલ વગાડ અને મંડો પડકારા કરવા, એટલે આટો પાછો ખોલતા જાય છે. એ પાછા ઢોલ વગાડ્યા ને હાકલા ને પડકારા થયા ને, કીધું દરબાર જાવ, પણ જાતા પેલા નો આટો એક કાઢતા જાય, અને કોશનો આટો કાઢી દીધો, ગાલે આ તારી પીડા ગઈ. આ રાજપૂત, આ રાજપૂત, મને શરમ આવે છે ખરેખર, શું કેવું તમને, આ તમારા લક્ષણો છે. આ રાજપૂતો, આ જેસલ, એના વંશજનો આજની તારીખમાં છે બાપ. એટલે આ જેસલ જાડેજાનો ઇતિહાસ તો હું બોલ્યો જ નથી, ખાલી ફોટે જ દીધું છે. પણ સતી તોરલને અહીંયા કહેવામાં આવ્યું હતું, સતી હાચા ખોટા ગણાય છે, જાડેજા તમારી ટીકા કરશે, તમારા પાપ ધોવા જાય. પણ એક દાગ રહી ગયો તો, કીધું જાડેજા તમે જયારે લુગડા ધોઈને આવતા હતા ને, તે કોકે તમારું અપમાન કર્યું હતું, તેથી તમારા મનમાં તમે લીધું હતું કે હું ઈનો જેસલ છું, એક હાકલો કરું તો બાળક છે ને બંધ થઈ જાય, અને માણા ઘરમાં કરી જાય, અને હારા હારાના હૃદય બેહી જાય. હું ઈનો છું, પણ મારી જે ગુરુ કહો કે સતી નારી કયો, તોરલનો મને આદેશ છે, મારાથી બોલાય નહીં, નકર તમે મને કહી શકો. એટલે એ એક દાગ રહી ગયા જાડેજા, એને પસ્તાવો લાગ્યો, અને વાયક ગયું, અને જેસલ હમણાં, અને જેસલ સમાધિમાંથી પણ બહાર આવ્યા છે. ત્યાં આપથી આપોઆપ દીવા પ્રગટ્યા છે, બહુ મોટી વાત છે. આ આંજાર એ હમાઈ ગયા છે. જેસલ તોળી ઘોડી, સતી તોરલ અને જેસલ ત્રણે હમાણા છે. એ ઘોડીની હમાતી છે. તમે જાઓ, અને બીજા પણ ભડલી ગામ છે, અહીંયા પણ એની પ્રતિમા ઊભી રાખી છે. અહીંયાનો પણ ઘણો ઇતિહાસ છે જેસલના, કારણ કે એમની બધી ભાયાત છે, રૈયત છે. એમ આ કાનો કીધું અમે આ જાડેજા, આ જાડેજા, જાડેજો એટલે જાડેજો, રાજપૂત એટલે રાજપૂત, એટલે આ કોઈ દી ન બોલો. આ અમે ચારણો શું કામ તમારો ઇતિહાસ બોલો, અમારે કે તમારી પાસે લેવું નથી, તમે શું અમને દેવાના હતા, પણ તમે જેવા છો એવા અમે કહીએ છીએ તમને. આ તમારા લક્ષણો છે, અને કદાચ તમે ચારણો નથી, તમે કોઈ પાડ નથી કરતા હો ભાઈ, એ ફાંકો રાખતો કાઢી નાખજો.
પણ ચારણોની જગદંબાએ તમને આપ્યું છે. ચારણોની જગદંબાએ તમારે ભેળી રહી છે. અને અમારી આવડ છે ને એ પણ યુદ્ધમાં હાલી છે રાજપૂતો. એટલે જરીક સમજો, કોઈ પણ વસ્તુ બોલ ન બોલવામાં 9 ગણ, સમજો તો જ બોલો. અમે ચારણો છે એમ આ તોરલને કહેવામાં આવ્યું છે. પછી એનું ગણાય છે ભજન તોરલના કીધું અહીંયા. હા, હજી તમે વિશ્વાસ નરને કાય નેડો માણા રાજ રે નર રે નુગરા નિહારે નેડલો ન કરીએ જી સંગડો ન કરીએ જી હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો જી હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો જી જીવનો મગલા ડોળે કાંદો ગારો માણા રાજ રે નર રે નુગરા નિહારે નેડલો ન કરીએ જી સંગડો ન કરીએ જી આ હાચા ખોટા બોલીને આવે રે મંદિરે જી હાચા ખોટા બોલીને આવે રે મંદિરે જી અહીં તો માને બજારમાં ભેળ માણા રાજ રે નર રે નુગરા નિહારે નેડલો ન કરીએ જી સંગડો ન કરીએ જી. આ મોટું ભજન છે, તોરલનું છે, સમજો. હે જાડેજો બધા ખેતી કરતા, જાડેજો ખેતી કરવા ગયા, એને ભજન છે એક જ લીટી. ઉંમર છે એટલે મારે જવું પડે. શું કીધું? વૈશમાંથી ને લઉં છું કારણ કે પાપ ન લાગે. એવો જાડેજો હાલો રે જમ્યું નિહાળવા રે સર્વો કોદાળી એ લીધી હાથ જાડેજા સર્વોને કોદાળી લીધી હાથ. એવો જાડેજો એ હાલો રે જમ્યું નિહાળવા રે. જમ્યું નિહાળવા કે વાવેતર થાય એવું છે કે નહીં? ઝાડા જીપટા કાઢી નાખ્યા, પછી નિહાળવામાં સમજી ગયા, નિહાળી વરાપ થઈ કે નહીં? વરાપ કહેતા કે હા હવે વાવી દઈ. સૌ આવે એ જારને જુવાર જાડેજા સૌ આવે જારને હે જુવાર. એવો જાડેજો આવે રે નદી કેરો વેકળો રે. આ પાપ ધોઈ નાખ્યા કે જયારે ભગવાન હામાં મળી ગયા. આ જાડેજો એ રાજપૂતો આમ આમ ન કરો. આ જુઓ સાંભળો, મુસેતા કેરો નખાય રાજપૂત. શબ્દ તમે બોલો ને મુસેતા નાખ્યો કહેવાય. બોલો ને કે હું બોલું છું એ શબ્દ ભ્રમ છે. બોલો એટલે મુસેતા નાખો તો બોલી બીજું બોલો, પછી મુસ નથી અને ખડ કહેવામાં આવે છે. હું અમુક શબ્દ નહીં કહ્યું કારણ કે તમારા રૂવાડા ઊંધા થઈ જાય છે. મુસે આમ નાખવાનો, બોલો એટલે શબ્દ બોલી ગયા પછી શબ્દ પાછો નો આવવા દે. એ બોલ્યા પછી કામ કરો એને મુસેતા દીધો કહેવાય. સમજી ગયા ને? સમજો. આ મુસે કઈ રાખવાથી જ નથી હો ભાઈ, ના ખોટી વાત છે.
મૂછ ન રાખવાથી ની જ છે, કારણ કે પુરુષ છે, એને મોઢે મૂછ હોય જ. પણ મૂછ રાખવાથી તા દે ને, મૂછ ન હોય તો તા જ દીધો કહે પુરુષે. પણ ઘણા મને આ શબ્દ મને કે બાપુ આ રામ ને લક્ષ્મણ ને ભરત ને શત્રુઘ્ન કેમ મૂછ નથી રાખતા? મેં કોઈ તારા જેવા હતા એને આ બધું બહાર પાડી દીધું. મને કે ઈ કેમ એવું બોલો છો? આ પાંડવો ને બધા ભાઈઓ રાખે છે, આ કેમ ન રાખી? મેં કીધું મૂર્ખા, રાજપૂત નો દીકરો કીધું આમ હોય? બધા આમ થોડા હોય શોભન ધડાક? પણ કીધું આ પેન્ટર વાળાનો વાઘ છે, રાજપૂત નો દીકરો દાઢી મૂછ વાળો જ હોય. રાજપૂત નો દીકરાને કાંઈ નહીં તો મૂછ નો આકાર હોય જ. સમજ્યા? એટલે આ જે તમે લખી નાખ્યું કે આ રામ આવા હતા, રામ આવા હતા, હે આ બે આવી દીધું છે. હા, બાળ રૂપે એને માની. શું માની આપણે? બાળ રૂપે. રાજપૂત નો દીકરો દાઢી મૂછ નો હોય, થેગાલો એકાદો હોય. બધા જરીક તો સમજો. જો હું આમાં બોલીશ ને તો તમને ઘણા ઓલું લાગશે, પણ આપણે એમ કોઈ નથી, સમય આવશે ત્યારે એ હું બોલીશ. આનું બોલ્યું છે રાજપૂત નો દીકરો હોય મૂછ વગરનો, ખાલી આકાર તો હોય જ એને, ભલે દાઢી મૂછ નો રાખે આકાર તો રાખે, ખાલી પાંચ વાળે રાખે. સમજી ગયા ને? અલગ છે. પણ હવે જે કર્યું હોય હવે આ બધું આપણે એને બાળક રૂપ ગણવાના. સમજી ગયા ને? એમ આ વસ્તુ છે. આ જાડેજો પછી સૌને ઉગ્યા એ જાર ને જુવાર જાડેજા જાડેજા, એ હવને ઉગ્યા જાર ને જુવાર, પણ એવા મારા જાડેજા ને એ નિપજા રે હાસા હીરલા રે. 12 વચ્ચે ખુખાર જેના રૂવાડા જેટલા પાપ કરી નાખ્યા હતા ગણતરી નથી, પણ એક પલની માલકોટ તોરલ એને મળી ગઈ, એના પાપ ધોવાઈ ગયા અને નદીનો વેકળો વાવ્યો અને હાથા મોતી નીપજ્યા. આ જાડેજો સમજો. આ તાર લઈને બે હું જાડેજાનું બોલું, ભાઈ તું બોલતો કે મોરણામ કહે હે? ઈનો સધીરો વાણીઓ જમાતું આવી ગઈ. સાધુ ને ઈ જ માં જમાતું આવી. તોરલે કીધું જાડેજા જમાતું આવી છે, જાઓ વાણિયા પાસે લઈ આવો. કે હું નહીં જાઉં, તમે જાઓ. તો કે જાડેજા પણ કહ્યું આપણે એવું રહ્યું છે જ ક્યાં? તમે મારા ગુરુ છો. તોરલ તમે મારા ગુરુ છો, તમે મને કંઠી, કંઠી એટલે મનની, આ હાથમાં પગમાં ભલે બાંધતા ને મારે બાંધતા રહીએ, મનની છે એ હાથી કંઠી. શબ્દ શબ્દ કે રાજને ભાલા લાગ્યા સુધરી ગયા એના કામ. આ શબ્દના ભાલા જ લાગ્યા હતા, એક જ હોય, ભાલા લાગી ગયા ને સુધરી ગયા. તમે જાઓ. તોરલ ગયા સધીરા વાણિયા પાસે. શું કીધું? હે સધીરા, મારા ઘરે સંતો આવ્યા છે અને વરસાદ ચાલુ છે, તો હું અન્ન લેવા આવ્યો છું, તમે મને અન્ન આપો તો હું સંતોને જમાડું. આપશો? સધીરો નીતિ બગડી એની. સાંભળી આ દુઓ એમાં આવે છે કે આપું પણ તમે ભગતડા છો, શું તમારે પાસે લેવું? રામસાગર ને કડતાળું ને એકલતારા છે, કાંઈ વાંધો નહીં, તમે કહી શકો છો. સંતને માન અપમાનનું નો બાપ, કારણ સંત એવો છે એનું વૈષ્ણવ એ સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો, માત સુવરાવે એને માત સુવરાવે, એને સંત જગાડે, હેડવી દે ભગવાન સંતોનો. સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો. અમારે શું હોય માન ઉપમાનનું? સધીરા મારે અહીંયા સંતો આવ્યા છે, એને જમાડવા છે, તો તમે કાચી વસ્તુ આપો તો રાંધીને એને હું જમાડું. આમાં મૂસા નીસા સસમા મીંડો કરવા.
એમ નો આપો, ક્યાંક આપો, પણ આપવાનું જ છે નહીં. તમારી પાસે ઘણું છે, સમજી ગયો ભવાની, કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હું પૂરું પાડીશ, જા. હા, પણ આ વરસાદ છે, તમે આવી શકો કે? હા. અહીંયા લીટી એક આવે છે, એવી જમાતું હે આવી રે અંધાર શહેરમાં. હે સતીરા, મારે આ જમાતું આવી છે. એવી જમાતું હે આવી રે અંધાર શહેરમાં. આપવા મારે ભોજનિયા અપાર, એવા ભોજનિયા હે આપો ને રાતે આવશું. તોરલે કીધું, હવે તમે એક કરો, આપો તો હું જેથી એને જમાડું અને હું તમારી ઈચ્છા પૂરી પાડીશ. અને સત્ય લઈ આવ્યા, કીધું કે રાતે આવજો. એ ગયા માં, રાતે ગયા. જેસલ કહે છે, અરે અરે સતી, તમે ન જાઓ, હું તમને મૂકવા આવું. કે નહીં તો ઓલો મરી જાય. જેસલ, તોરલને વિશ્વાસ હતો કે મને આ જે સુધારી દીધો છે, આને સુધારી દેશે. આની રાડ તો છે, પણ મને વિશ્વાસ છે. જાડેજો કે તો હું તમને કાંધા ઉપર બેહારીને લઈ આવું. સતી, શું કીધું તોરલે? કાંધ ઉપર હું તમને બેહારું, જેથી તમારા પગ નો બગડે, અને સધીરાની મેળીએ પુગાડું. પણ આ તો ભવાની હતી બાપ. જય વિચાર કર્યો સધીરાએ કે આ વરસાદ છે, ગારો છે, પગ બગડ્યા નથી, તમે કેવી રીતે આપ્યા? એ તો કે જેસલ મને મૂકી ગયા ખંભા ઉપર બેહારી. એ તમે ચિંતા ન કરો, તમે બોલો, તમારી જે મનોકામના છે હું મારા વચન પ્રમાણે હું તમારી પૂરી પાડવા આવી છું. બોલો. આમાં જોવો છે ને, આમાં આ એક મરેલ ચામડામાં આમાં મોહ છે ને, આમાં મોહ છે ને સતીરા. આ મારા રૂપમાં તું ઓળઘોળો થઈ ગયો ને. આમ કરે, આમ કર્યું કે લે, આમ લે કર્યું, અને સ્વરૂપ ધારણ કર્યું માએ, અને પગમાં પડી ગયો. હે માં, મને માફ. આને માં કહેવાય. માફ કરી દીધો. માએ માફ કર્યો કે આને મરાય નહીં. આ અન્ન દીધું. એવા હાથો રે હે જોડીને સધીરો વિનવે. પગે પડી ગયો. માં મને માફ કર, મને માફ કર. આ તો માં હતી ને. ધારી દીધો કે માં હવે હું પાપીને એક તમારી જ્યાં સમાધિ એની સામે મારા ચરણ પગલા રવા દો, જેથી મારી માથે બધા પગ મૂકીને આવે. મારી માથે પગ મૂકે માં, જેથી મારા પાપ ધોવા જાય. કારણ કે મારી આ ખરાબ રીતે દ્રષ્ટિ કરી હતી માં, તો મારા પાપ ધોવાઈ જાય. આ ભજન છે, એમનો છે. હજી ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. રામ, આ ઈ ભજનો છે, ધરાતા જ નથી. આ ભજન ગાય 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 છે, એમ વાણી પાણીનો પાર નથી. એમ આ ભજન છે, બધા આખા છે. એમ આ સતી તોરલ આજની તારીખમાં, જેને જંગલ કહેતા આપણે અંજારને, ગજલી વન આંજાર, જે જાડેજો 1431 મંગળવાર અને હમાઈ ગયા. અને આજે દેશ વિદેશથી એની માનતાઓ આવે છે. 18 વર્ણ એને માને છે. પણ હે જાડેજા, હું તમને એક વિડિયો દ્વારા કહું છું, રાજપૂતો હજી જેસલનું જેવું જોઈને એવું તમે નથી કર્યું. ભલે કરતા હશો. આવો જે ખુખાર બારવટીયો એક શબ્દની માલકો જે જાણે પીરથન પૂજાઈ ગયો, તો એનું કાંઈ નહીં. એટલે કીધું તોરલે 3 નર તારિયા સાસટીયો અને સધી, જેસલ જગનો સુરવીર તને પલમાં કીધો. તો આ જેસલ જાડેજો આ રાજપૂતના દીકરાની વાત હતી, છત્રીના દીકરાની વાત હતી. કે આવા છત્રીના દીકરા હોય, શબ્દને જેને ભાલા લાગ્યા છે
અને એ ભાલા લાગ્યા પછી એને જે 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 કર્યું છે અને જે શબ્દ લાગ્યા છે અને પીર થઈને પૂજાઈ ગયા છે એના જ અમે ચારણો ઇતિહાસ ઉજળા કરી. બાકી હાથ પેઢીએ કોઈ લૂંટ્યું કર્યું ને આટાડા કાઢી નાખ્યા ને એના ન કરી. સમજ્યા? જેને ઇતિહાસ ઉજળા ચારણો નો કર્યા છે. પણ ઇતિહાસમાં સારસેટ થઈ છે ને અહીંયા અમારે બોલવું પડે. હું તો અભણ છું પણ અમુક ફેરફાર કાંઈ હોય તો તમે સુધારો કરી નાખજો. બાકી ઇતિહાસ બોલો તો પૂરેપૂરો બોલો. ઘણો ઇતિહાસ છે મારે બોલવાનો પણ સમયની મર્યાદા છે. તો બાપુનો મોગલધામથી એક આદેશ છે, રાજપૂતો ક્ષત્રિય સંમેલન છે તમારું. હું કોઈ તમારા વખાણ જ નથી કરતો, કારણ કે ધર્મ માટે રાજપૂતની જરૂર છે. ત્યાં ધર્મની જરૂર છે. એક રાજપૂતાણી બેઠી બેઠી હુપડામાં દાણા હોતી હતી. 10 વર્ષનો દીકરો આવ્યો, કીધું માં આપણા ગામમાં સંતો આવ્યા છે, જમાત આવી છે, ખાવાની અને રહેવાની સગવડતા માગે છે. માં હું લઈ આવું ઘરે? હું તમને કહું રાજપૂતો, અત્યારની બાયું નથી કહેતો, હશે કદાચ કોક હશે એ હોય બાપ, કારણ કે ખારા સમુદ્રમાં મીઠી વીરડી ક્યાંક હોય. મીઠી વીરડી છે જ અમુક અમુક જગ્યાએ, હાવ નસ નથી. કે માં હું લઈ આવું? સંતો છે, રહેવાની અને જમવાની વ્યવસ્થા માગે છે. એ રાજપૂતાણી ટકનું લઈને ખાતી હતી, ઉપડામાં દાણા હોતી હતી. કીધું ગોરાયું બેટા? શું કીધું? કે માં મેં એ કહું છું આપણા ગામમાં સંતો આવ્યા છે, જમાત છે, ખાવાની અને જમવાની સગવડતા માગે છે. મને એમ થઈ ગયું હું માને પૂછતો આવું. વાહ! રાજપૂતાણી કીધું બેટા તારો વાંક નથી, કારણ કે મારો વાંક છે. હે મારો વાંક છે? રાજપૂતો હા બોલો, હાલો દિનલા કરવાના. હવે દિનલા જ કર્યા છે તમે. વાળું વૈયા ગયા, શિરામણ વૈયા ગયા, રોંઢા વૈયા ગયા, હરિહર બપોરના વૈયા ગયા. એના નામના દિનલા. દિંડલ કરવા હાલો ને. વડવાનું યાદ કરો. આ શબ્દ ભ્રષ્ટ કાઢો. આ બહારનું કોઈ દીધું, બહારનું થૂકેલું આપણે બોલી છે. ભ્રષ્ટ કરી મમ્મી મમ્મી આપની નથી રાજપૂતો. આ રાજપૂતો થઈ ગયા બધા. માને મમ્મી કહેતા તો જરીક તો સમજો. હવે જો કે નામ લે છે, હવે વાંધો લેતા મુબારક છે. હું સુધારવા નથી માંગતો પણ મને બળતરા થાય છે એટલે બોલું. રાજપૂતાણી કીધું બેટા તારો વાંક નથી દીકરા, વાંક મારો કે કેમ? કેવું? બધી હરખી હરખી સૈયરું હતી. સરોવરે અમે નાવા ગયું હતું, કારણ કે એવો ઉપવાસ મારે હતો એટલે સરોવરે અમારે નાવાનું હોય, સરોવરની બાજુ બેહીને અમારે જમવાનું ભોજન કરવાનું હોય લીલા જાડે. હવે આ બધું નષ્ટ થઈ ગયું છે, પણ મને થોડીક વાર લાગેલી સ્નાન કરવામાં, પૂજાપાઠ કરવામાં. એમ તું બહુ રોતો તો ને તને દાસીએ ધવરાયો અને ઉઈ દ્રષ્ટિઓ ભાળી ગઈ અને મેં તને ઊંધો કર્યો, ધાવણ બધું કાઢી નાખ્યું, એક ટીપું રહેવા નતું દીધું. અને બીજી બાજુ મને કહેવા માંડ્યું છોકરો મરી જાય છે રાજપૂતાણી, હવે કેટલો તું ઊંધો એને ટીંગાડીશ. થપાટો મારી મારી મેં ધાવણના બદલે તો પછી એમાંથી બેટા લોહી માંડ્યું તું આવા. પણ છતાં એકાદું ટીપું રહી ગયું છે, નકર તું મને પૂછવા ન આય. એ સાધુ સંતોને સીધા ઘરે લઈને આવે, પણ એમાં ટીપું રહી ગયું. આ સમજો તમે, હું મારા શબ્દ ઉપર સમજી ગયા. આ ટીપા રહી ગયા છે ને, અહીંયા જ ભૂલું ખાધી છે. રાજપૂતનો દીકરો છે ને, ગા માથે હત્યા થાય ને રાજપૂતનું લોહી ઉકળે. બે દીકરીમાં થકો મીટ માંડે આ રાજપૂત ઉભો થઈ જાય. ધર્મમાં કોઈ હાટકા હોમૈયા રાજપૂત ઉભો થઈ જાય. રયત માટે રાજપૂત ઉભો થઈ જાય. કોઈ પણ 18 વર્ષની દીકરી હોય એની ઇજ્જત માથે કોઈ જો હાથ તકતે ઉભો રહી જાય. હું રાજપૂતોને જ વાત કરું છું. જોગીદાસ ખુમાણ, આદા ખુમાણ નો દીકરો, ભાવનગર મહારાજ ની હારે બારવટે ચડેલો. અને એ જોગીદાસ નાવલી નદીમાં ઉભો રહે અને હાથમાં હુરદની નારાયણની સામે પાણી લીધું અદળીમાં. જય હુરદ નારાયણ, જ્યાં સુધી કુંડલા નો લો સાવર કુંડલા કરે
ત્યાં સુધી નાવલી પાણીનું પાણી અગરાજ કરું સાથે. ભાવનગર મહારાજની ઊંઘ હરામ કરાવી નાખી હતી. અને હાદા ખુમારનું અવસાન થયું ત્યારે બારોટિયા બધા ઢોલે રમતા હતા. ઢોલે ઉત્સવ હતો ઉતાવળીનો. અને માણસો આવીને કીધું કે રમત બંધ કરો. કે કેમ? કે હાદો ખુમાણ કામ આવી ગયા છે. એટલે કીધું જોગીદાસે, એટલે કામ આવી ગયા એટલે ભાગતા ભાગતા કે હામાં, એ કે હામી સાથીએ કામ આવી ગયા હાદો ખુમાણ. રૂવાડે રૂવાડે કે એના ભાલા પરસ્યું ભરી ગયા હતા. તો જોગીદાસે કીધું જેનો બાપ હામી સાથીએ મર્યો હોય ને એના ઢોલ બંધ ન કરે. બે છે ને હજી બે બીજા મગાવો, 5-5 ઢોલ વગાડો. આપણો બાપ હાદો ખુમાણ હામી સાથીએ કે ભાવનગર મહારાજની ફોજની આરે કે આવ્યા છે, હામી સાથીએ કપાણા છે. કે ભાગતા ભાગતા નથી કપાણા એટલે 5 ઢોલ વગાડો. એના અમે ચારણો ઉજળા ઇતિહાસ કર્યા, એના અમે રાહડા બોલી છે. આ ઇતિહાસ મોટા છે. હું રાજપૂતોની વાત કરું છું, માઈ ગાંગલા બોલી નહીં. બારવટિયા બધા થઈને ભૂપતે કર્યું. તો ભૂપતનું મારે ક્યાંય લેવું ને છેલ્લે ભૂપતે ભોહડીઓ વાળ્યો ને, મૂળ તો ભોહડીઓ વાળ્યો ને. અમને કોઈ કે ભૂપત નું અમ ન બોલી. છેલ્લે તો એ ધર્મ સ્વીકારી લીધો. જરીક સમજો તો ખરા, મોટી મોટી વાતો તમે શીખો છો. છેલ્લે શું કર્યું એને ભૂપતે? જાણો છો ને? બસ રે બારવટિયા આવા થઈ ગયા ભલામણા. આ જેસલ જાડેજાની વાત કેવા જાડેજો થઈ ગયો. અને જેસલ ને શાનમાં સમજાવી દીધા. બોલવાનું હતું ને, મંત્ર જ નતા બોલવાના. આમ દ્રષ્ટિપદ એવા તોરલ રે સમજાવે જાડેજાન શાનમાં. હવે જાડેજા હવે ડગતા નહીં. હવે તોરલે તમને એક કંઠી બાંધી દીધી છે. ડગો નહીં જાડેજા, હું સતી તોરલ છું, તમે નું બે તરી ગયા છે. એ શરબની વાટે સીધાવ્યા. આજની તારીખમાં જેસલ જાડેજાની સમાધિ છે, માં તોરલની છે, તોળી ઘોડીની પણ અહીંયા પણ સમાધિ છે. હે મિત્રો, આ કજલી જંગન જેને કહેવાય અંજાર કહેવામાં આવે છે, અહીંયા કેસરી હાવજો હતા. કચ્છ કેસરી કહેવામાં આવતી. રાજપૂતોને શું કહેતા? કચ્છ કેસરી. હવે આ શબ્દ વયો ગયો છે, રાખવાવાળા કોક રાખતા છે નહીં ખબર. કચ્છ કેસરી અહીંયા હાવા જેવા થતા. એમ આના દર્શન કરજો. પણ એમાં જોવે એટલું તમે હજી સુધારો જાડેજાઓ કર્યો નથી. હવે જોવે એવો સુધારો કરો. અને આ જાડેજો અહીંયા માનતાઓ આવે છે, એવી જાત્રા કરવી રે જેસલ પીરની રે. હાલો જાત્રા કરવા, વાતા લેજો સંગાત. સમજો તમે? આ એના ભજન છે. આ બોલાય નહીં. આ હું પટી જ દઉં તમને, સમજજો. આ એના ભજન છે, સમજો. એમ આ કજળી જંગલ અને 57 વર્ષની ઉંમરે 1431 સંવત વિક્રમ સંવત 1431 માં આ જાડેજાએ સમાધિ આ અંજારમાં લઈ લીધું. પણ ઇતિહાસ આ પુરાવો છે. કજલી જંગલ શું નામનું? ગજલી. કજલી વન. વન કે ભગવાન કૃષ્ણ આવે કજલી વન. અહીંયા આજનું અંજાર અને કીડાણા એ એમને ગામ, જન્મ સ્થળ. પણ હવે આપણે જેમ આવે ફાવે બોલ્યું છે એમ ન બોલાય. આ તો ઇતિહાસ જાણો તો જ બોલો. આ જાડેજાની વાત છે, વાત તો ઘણી છે, પણ મેં તમને જે દીધા ને એક એક દ્રષ્ટાંત દીધા. પૂરી વાત મેં નથી કરી. આમાં ઘણું છે. એના વસવારો શું છે? દેદા જાડેજાઓ પણ છે આજની તારીખમાં. એમ સમજો જરીક. આવો જેસલ. પણ હે મારા રાજપૂતો, હે જાડેજાઓ, હે ક્ષત્રિયો, હવે જેસલ જાડેજાનું જેવું જોવે ને એવું આપણે હજી કર્યું નથી. વાતું કરતા જ મોટી મોટી બંધ થઈ જાય જો, પણ જેવું જોવે એવું આપણે કર્યું નથી. મોગલધામથી બાપુનો તમને એક આદેશ છે, બાપ બને એટલો ભલે સુધારો કર્યો છે પણ જોવે એવો છે નહીં. દેશ વિદેશથી એની માનતા લઈને આવે છે, તો એમાં સુધારો કરવાનો છે. આપણે બધાને સાથ સહકાર આપવાનો છે. અને મેં એવું સાંભળ્યું છે પણ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે કોઈક જાડેજાએ, રઘુવીરસિંહ એને ચાલુ કર્યું છે. ખૂબ ખૂબ માતાજી એને તાકાત આપે, શક્તિ આપે. અને આવું ચાલુ રાખશો. એ આત્માને આપણે દર્શન કરીશું ને તો આપણો પરિવાર છે ને અવળા રસ્તે નહીં જાય. આપણો પવિત્ર ખોટ ખાપણવાળો નહીં થાય.
આપણો પવિત્ર જેને હારા દિવસો હોય છે. હું તો એમ કહું છું કે હે રાજપૂતો, આપણા ઘરના દીકરાના ઘરના હોય કે આપણી દીકરીઓ આપણે કદાચ તેડી આવ્યા હોય તો એ જેસલના તોરણના દર્શન કરશે ને તો આપણે ભલે એના જેવા તો નહીં થાય, પણ એની ખાલી પ્રતિમાના દર્શન કરશે ને, ઉદરમાં બાળક હશે ને તો એ તોય આવા થશે. એનામાં થોડું ઘણું એમાં આવશે. ઉઠો, આવાના ઉઠો ને જાગો. જાગો ને આવી પ્રતિમા રાખો તમારા ઘરમાં, હાથ જોડીને એને વંદન કરો તોય તમારો બેડો પાર છે. આવી પ્રતિમા ઘરમાં રાખો, ઢાલ રાખો, તરવાર રાખો, બરસી રાખો, હાંગ રાખો, તો ઘૂઘરા ન રાખો, ઘૂઘરા બહાર નાખો. આ ઘૂઘરા બાંધી અમારો છોકરો તોફાની, રાતનો તો છોકરો તોફાની નો શું માઈંગ આંગલો હોય, આ બાયું આવે બાપુ અમારો દીકરો તોફાની છે. આ માઈંગ આંગલા થયા છે ને તે દુશ્મનો કરી ગયા છે. સમજો, અમારો દીકરો તોફાની છે તો શું માઈંગ આંગલો રાખો? હું એને કહું ગામની માર ખાઈને આવજે, ગામની ગાળું ખાઈને આવજે. આ બાયું આવું બોલે છે, મને ખરેખર ક્રોધ આવે. તમે રાજપૂત થઈને મારી પાસે વાત, અમારો દીકરો તોફાની તો શું એને મારે માઈ ગાંગલો કેવો? એટલે આ બધા બહારના આતંકવાદીઓ કરે છે દેશમાં અને આપણી એકતાને તોડવાનું કામ કરે છે. આવી ભય ન રાખો, છોકરાને ભય કાઢો. બાપ તો મારો દીકરો છે, હાથ અને આંખનો ચોખ્ખો રહેજો હો બેટા. આવું કયો ને, અંધારું છે બહાર ન જાતો, આવી સલાહ ન દો, આવી ન દેવાય. આવા દેવાય? પખા જેના ઉજળા હોય એના નરપટા ધર નીકળે. સમજો, તોફાની જોઈ દીકરો, અને તોફાની હોય ને એ કઈક દેશને બનાવે. માય ગાંગલા શું બનાવે? માય ગાંગલા માથે રહીને ઢોળવે. સમજો હું આ શબ્દો. રાજપૂતો, તમારી આ દેશને જરૂર છે બાપ. આ બાપુનો આદેશ છે. તમારું ક્ષત્રિય સંમેલન છે. મા મોગલને પ્રાર્થના છે બાપ, નિર્વિઘ્ને તમારું સંમેલન સારામાં સારું થાય અને બધા રાજપૂતો સાથ સહકાર આપજો. અહીંયા પછી ન કહેતા હું આ રાજપૂત એટલે રાજપૂત. એ ધ્યાન રાખજો. અને દુનિયા આખી આપણે જાણે છે, સમજી ગયા ને? એમ રાજપૂત ક્ષત્રિયો બધા અહીંયા ભેળા થવાનું છે, એમાં સાથ સહકાર આવવાનો છે. ભાવનગર ખુદ નરેશ અહીંયા જો આવતા હોય તો આપણા માટે ગૌરવના. મારા માટે તમે બધા નરેશ જ છો, પણ જે કે ધ્યાન રાખજો. એમાં કોઈ સોડબાંધ કરશો નહીં, પણ એમાં કોઈ જો ફેરફાર હશે, એમાં જો તમે શેરા કરશો તો આ મોગલધામથી આ ચારણ ઋષિ બાપુ તમને કહી દેશો. હા સમજો. એટલે જે કાંઈ લ્યો ને વિચારી લેજો, ભલે 2 દિવસ 5 દિવસ પણ લેજો સારો નિર્ણય. કારણ કે એમાં મા મોગલ, આશાપુરા, આવડ, અખિલ બ્રહ્માંડનું સંચાલ એવી મા ખોડિયાર તમારી ભેળે છે. બોલ મોગલ માતની જય.